હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવ્યા છીએ તરણેતર, જ્યાં ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે. અમે અત્યારે છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે અને તમે પાછળ જોઈ શકો છો, આ છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો, અહીંના ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ બહુ જૂનો છે. 5000 વર્ષ પહેલાં અહીંયા ઋષિમુનિ, સાધુ સંતો અને દેવો બધાએ મળીને ગંગાજીને પ્રગટ કર્યા અને જ્યારથી ગંગાજી પ્રગટ થયા ત્યારથી અહીંયા મેળો યોજાય છે. અને મેળાની વાત કરીએ તો ગુજરાતનો પહેલા નંબરનો મેળો અહીંયા યોજાય છે. તો ભાદરવાની પાંચમથી મેળાની શરૂઆત થાય છે અને 4 દિવસનો મેળો હોય છે. તો ચાલો આપણે જોઈએ આગળના દ્રશ્યો. તો વિડીયોમાં બના રહેજો અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો. મિત્રો, મહાભારતમાં જે આપણે વાંચવામાં આવ્યું છે કે અર્જુને માછલીની આંખ વીંધી હતી, તે આ જગ્યા છે. મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે તુલસીનો ઘેરો અને આ જગ્યા છે. આ જે જગ્યા બનાવવામાં આવી છે, એક્ઝેક્ટ આ જગ્યાએ અર્જુને માછલીની આંખ વીંધી હતી અને તેની સામે છે ભોળાનાથનું મંદિર. અને મિત્રો, આ જગ્યાએ દ્રૌપદીનો સ્વયંવર યોજાયો હતો. તમે દ્રશ્યમાં જોઈ શકો છો, અહીંયા દૃશ્યમાં બતાવવામાં આવ્યું છે. એક્ઝેક્ટ તેની સામે આપણે જોઈએ તો આ બાજુ છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે હવે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીએ. મારું નામ મયુરગીરી છે અને આ થાન તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાનું આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યા ઉપર થયેલો અને ભાદરવા સુદ ચોથ પાંચમ છઠનો મોટો મેળો ભરાય છે. અને અહીંયા 3 કુંડ આવેલા છે, બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ અને શિવકુંડ, જ્યાં પાંચમના દિવસે વહેલી સવારે 4 વાગે ગંગામાં કુંડમાં પ્રગટ થાય છે અને લાખો લોકો તેમાં સ્નાન કરી અને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને ત્રિનેત્રેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ છે, જે વિષ્ણુ ભગવાને કમળ પૂજા કરેલી અને વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવને અર્પણ કરી દીધું ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ પડ્યું. અને બાજુમાં જ પાપ પુણ્યની બારી આવેલી છે, જેમાં ગરકવાથી જે આપણા જીવનમાં પાપ કર્મથી આવેલો નાશ થાય છે. અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ, આ જગ્યાએ એક સૂક્ષ્મ દ્વાર આવેલો છે. એ દ્વારમાંથી આપણે પસાર થવાનું છે. તો માન્યતા એવી છે કે એ દ્વારમાંથી જે પસાર થઈ જાય તેના તમામ પાપો નાશ થઈ જાય છે. તો ચાલો આપણે પણ ટ્રાય કરવી, આપણે એમાંથી નીકળી શકીએ છીએ કે નહીં. તો વિડીયોમાં બના રહેજો. તો ચાલો હવે જઈએ અંદર અને ટ્રાય કરવી, નીકળશું કે નહીં. મિત્રો, તમે ક્યાંથી આવો છો? તરણેતરથી. ઠીક, અહીંથી જ એમને? તો શું કહેશો તમે મેળા વિશે? તમારો જે પહેલાંનો અનુભવ હોય તેની વાત કરો. હું પહેલી વાર આવ્યો છું, એટલે તમે આગળની વાત કરો તો અહીંનું આયોજન કેવું હોય? અહીંનું આયોજન તો બહુ મસ્ત હોય. આ મેળો કરીને મોજ જ અલગ આવે. એવું? હા, બધી સ્પર્ધાઓ થાય. અહીંયા તીજ ચોથની ધજા ચડે કાલે. હા હા, બધી સ્પર્ધાઓમાં મજા આવે જોવાની. ઘોડાની રેસો થાય અને બહુ જ મજા આવે. અને સ્પર્ધા ક્યારે શરૂ થાય? કાલ 9 થી 5 લગી. 9 થી 5 સુધી. મેળાનો પહેલો દિવસ છે અને આજે જે મંદિરે ધજા ચડાવવામાં આવી છે, અહીંના બાજુના મૂડી સ્ટેટ કહેવાતા રણજીતસિંહ પરમારના હાથે આજે અહીંયા ધજા ચડાવવામાં આવી છે. તમે જોઈ શકો છો. ક્યાં ગામના છો? This is the core of festival of Saurashtra and Kutch, and all communities coming. This used to be known for its rural Olympics. This used to be known for matchmaking. This used to be known for lots of other this thing. And a barter system. People would come and congregate here. This was for centuries, and it
It used to be a festival that people would look forward to at the end of the agri, before the start of the agri season. Matchmaking used to happen. That's why the Chhatri. The thing is, so much of it is getting lost every year, and it should come. So we need to put a system that we need to be able to revive these traditions, revive these practices. And the core is that this is the our family has been associated with this. I mean, in earlier times when this must have been part of the tradition, our family must have been organized. Because whoever was ruling this area would have been organizing festivals every year. So there is an old tradition. Just there is so much of history, culture in this festival. અને આજે છે બીજો દિવસ, એટલે બીજા દિવસે અને આમ ગણો તો મેળાનો આજે પહેલો દિવસ છે, એટલે આજે મંદિરને સજાવવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ આપણે મંદિરની સજાવટ. તો વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો, મંદિરની બંને સાઈડ તમે અહીંયા સ્નાન કરી શકો છો. આ બાજુ જેન્ટ્સ લોકો છે અને આ બાજુ જોઈએ તો અહીંયા પાર્ટીશન મારી દીધું છે અને આ બાજુથી લેડીઝો સ્નાન કરી શકે છે. અને આજે મેળો શરૂ થયો છે એટલે આજથી અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે દર્શન માટે મંદિર સંપૂર્ણ સમય માટે ખુલ્લું રહેશે. 3 દિવસનો મેળો હોય છે, 3 દિવસ મેળો ચાલશે, એટલે તમે કોઈ પણ સમયે મંદિરના દર્શન કરી શકશો. संतति प्रमोदमान मानसे कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापरि क्वचित् दिगम्बरे मनो विनोद मे तु वस्तुनि મિત્રો, આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપી અને આગળ આપણે મેળાના વિડીયો પણ જોઈશું. તો ચેનલ ઉપર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો.